જાહેર ના થયો તો એ બાતુને આપણે ઓળખી ના શક્યા હોત. તો આ ઇલ્મ રૂપે જાહેર થઈને આવ્યો છે, તો એને કીધું કે ઇસી દિલ કે તાબે હોવે. હવે આ મૌલાના ઇલ્મને આપણે તાબે થઈ જઈએ તો ઉતમે રોશન હોવે રબ કા નૂર. ખતમ કિયા ઇસ કલામ કો સબ જાહેર કે સુનાયા. શું પઢો, હવે ત્યાં પહોંચવા માટે શું કરશો? પઢો, શીખો, સુનો ઓર સુનાવો, યુ મૌલા ને હુકમ ફરમાયા. તો અહીંયા જે સફાયત નો અર્થ છે કે સબ સફાયત જાકુ પાવે, સો સફાયત ફૂન વેદિત કહાવે. તો ખુદા તરફથી એ ગુણો મળે છે, બક્ષિશો મળે છે, જેનાથી રસ્તો આસાન થઈ જાય છે. ખુદાની કુરબત, મૌલાની કુરબત હાંસલ થાય છે, અને એ ખુદાના નૂરમાં એક થવા માટેનો તરીકો છે, જે વેદાંત યાને બ્રહ્મ, નિર્ગુણ બ્રહ્મ જે ખુદા છે, નિરંજન નિરાકાર, એના માટે એક થવા માટે આ સફાયતો કામ આવે છે. રૂપ અનુપ અનેક દિખાવે, ભાત ભાત મૌલા ભેખ ફિરાવે. તે પોતાના ઉત્તમ અને અસંખ્ય રૂપ દેખાડે છે, અને જાત જાતના વેશનું પરિવર્તન કરે છે. તે પોતાના ઉત્તમ અને અસંખ્ય રૂપ દેખાડે. તે એટલે કોણ? કે મૌલા, જે નિરંજન નિરાકાર છે, એ પોતાના ઉત્તમ એક ચડિયાતા રૂપ બતાવે છે, અને અસંખ્ય કાઉન્ટલેસ એટલા બધા રૂપો બતાવે છે. તો ખુદા અરૂપ છે, પણ એ રૂપ લઈને આવ્યો છે, અને આપણને રૂહાનિયતના અંદર એ મૌલા એ બધા અનુભવો કરાવે છે. રૂપ અનુપ અનેક દિખાવે. તો અહીંયા શબ્દ છે રૂપ, જે અરૂપ સુધી પહોંચવા માટે, નિરંજન નિરાકાર ખુદાના અંદર પહોંચવા માટે જે વન્ડરફુલ એક્સપિરિયન્સો થાય છે રૂહાનિયતના અંદર, એકાગ્રતાના અંદર, એ રૂપ અનુપ એટલે કે વેરી બ્યુટીફુલ. અનુપ, એ રૂપ બહુ અનુપ છે, ઉત્તમમાં ઉત્તમ છે, એ બતાવે છે મૌલા. અને ભાત ભાત મૌલા ભેખ ફિરાવે. ભેખ એટલે વેશ. તો ભાત ભાત એટલે કે અલગ અલગ રૂપ લઈને આવે છે. ભેખ એટલે વેશ. જે રીતે આપણે જીસમ ઉપર કપડા પહેરીએ છીએ, રાઈટ? રાત્રે આરામ કરવાના કપડા અલગ હોય છે, ઘરમાં પહેરવાના કપડા અલગ હોય છે, આપણે જમાતખાને જાય છે તો એ કપડા અલગ હોય છે, એનું ડ્રેસિંગ. કામ પર જાય છે, નોકરી ધંધા પર, એ અલગ હોય છે. એક્સરસાઇઝ કરવા જઈએ છીએ, જીમમાં જઈએ તો એ કપડા અલગ હોય છે. તો એને ભેખ કહેવાય છે, અલગ અલગ ભેખ બદલે એમ કહેવાય છે. તો અહીંયા પીર સદરુદ્દીન સાહેબ મૌલાની મોહબ્બતના અંદર કહે છે કે પોતે અરૂપ છે, પણ એ રૂપના અંદર આવીને એવા અનુભવો કરાવે છે. અનુપ, વેરી બ્યુટીફુલ, અનેક દેખાવે છે, અને ભાત ભાત મૌલા ભેખ ફિરાવે. અલગ અલગ વેશ લઈને, જે અરૂપમાંથી રૂપ લઈને આવે છે, અને એ પોતાના મોહબ્બતના જલવા બતાવે છે. इन दो में वहदत कहिए, जाकू दो सफायसु लઈએ. એ બેમાં નિરંજન નિરાકારી હાલત અને સાકારી હાલત એક કહેવાય છે, જેને નિરાકાર અને સાકાર એવા બે ગુણોથી ઓળખી શકાય. इन दो में वहदत कहिए. તો જે વહેદત શબ્દ છે, ખુદા વાહિદ લા શરીક હૈ. ખુદા પોતે લા શરીક, લા એટલે નહીં, એના અંદર કોઈ શરીક નથી શકતું. એ પોતે અલગ જ છે. કહે કે અલ્લાહ એક જ છે, અને ન તે કોઈથી પેદા થયો, ન તેનામાંથી પેદા કોઈ થયું, અને તેના સમાન બીજું કોઈ નથી. જે ખુદા નિરંજન નિરાકાર છે, નહીં રંગ નહીં રૂપ, એનું વાત થઈ રહ્યું છે, વહેદત. તો જાકુ દો સફાય શું લઈએ. હવે એના બે રૂપો છે. એક તો નિરંજન નિરાકાર છે, કોઈ આકાર નથી, તો એને નિરાકાર કહેવાય છે. નિરાકાર એટલે નથી, જેને કોઈ આકાર, કોઈ શેપ નથી, કોઈ આકાર નથી. અને બીજું છે સાકાર, એટલે કે એને રૂપ છે. જે નિરાકાર છે એ અરૂપ છે, કોઈ રૂપ નથી, અને સાકારી સ્વરૂપ છે, એને રૂપ છે. તો સમગ્ર સૃષ્ટિ એનું રૂપ છે, આખું યુનિવર્સ, આખું બ્રહ્માંડ એનું રૂપ છે. અને એના અંદર જે પોતે રૂપ લઈને આવ્યો છે, ઇલમ અને ઇસ્મે આઝમ રૂપી, એ એનું રૂપ લઈને આવ્યો છે. અને એનાથી એકાગ્રચિત થઈને અરૂપ, જે નિરંજન નિરાકાર છે, એના અંદર એક થઈ જવાનું છે.
તો ઉત્તમ જે બાબત છે એ નિરાકાર છે, અરૂપ, નિર્ગુણ, નહીં રંગ નહીં રૂપ, જે લા નિરંજન નિરાકાર ખુદા માટે જે શબ્દો વપરાય છે એના અંદર એક થઈ જવું એ ઉત્તમ બાબત છે. જામે જા ઈશમ કી હોય કહે અનુપ વત હોય સોઈ. તો અહીંયા ટ્રાન્સલેશન જેનામાં ઇસ્મે આઝમ ઈસમ શબ્દ છે, ઈસમ તો શબ્દ માટે વપરાય છે. તો અહીંયા ટ્રાન્સલેશન કરવા વાળો લખ્યું છે જેનામાં ઇસ્મે આઝમ ફેલાઈ ગયો, જામે જા ઈસમ કી હોય કહે અલુપ વત હોય સોઈ, તો તે પાછો નિરંજન નિરાકાર બની ગયો. તો ઇસ્મે આઝમની પ્રેક્ટિસથી બી જે મૌલાએ ફરમાયું કે હી હુ ઇઝ અબાવ ઓલ, જ્યારે ધ્યાન લાગે છે તો એ ચીજની ખબર પડે છે આપણને કે જે પોતે નામ લઈને આપણી પાસે સ્વરૂપના અંદર આવ્યો છે. અને ફરમાનના અંદર મૌલાની વાતો બહુ નિરાળી છે, મૌલા બહુ નિરાળો છે. તો આપણે જે સમજ બાંધી લઈએ છીએ એવું નથી હોતું, એની વાતો બહુ નિરાળી છે. દાખલા તરીકે ફરમાન મુબારકના અંદર મૌલાએ કલામે મુબીન ભાગ પહેલો આપણે ધ્યાનથી વાંચ્યું હોય તો એના અંદર એક જગ્યાએ ફરમાન મુબારકમાં મૌલાએ ફરમાયું કે તમને કોઈ બીજા જીન વાળા ફેરવવા માટે આવે તો એમને બંધ કરવા માટે એક જ શબ્દ પૂરતો છે. તો હવે જયારે આપણે મૌલાનું ફરમાન સાંભળીએ છીએ શબ્દ, તો આપણને એમ છે કે કોઈ શબ્દ ઇંગ્લિશના અંદર વર્ડ કે છે, બરાબર, જુમલો નહીં. જુમલો એટલે વાક્ય થાય છે, સેન્ટન્સ. શબ્દ દાખલા તરીકે આ બધા શબ્દ છે, રહેમાન, રહીમ, કરીમ, એને આપણે એક અલ્ફાઝ કહીએ છીએ, એક શબ્દ કહીએ છીએ, એક વર્ડ કહીએ છીએ, રાઈટ. તો મૌલા ફરમાવે છે કે તમને કોઈ ફેરવવા આવે બીજો દિન વાળો તો એમને બંધ કરવા માટે એક જ શબ્દ પૂરતો છે. તો આપણે શું સમજીએ છીએ કે મૌલા પર્ટિક્યુલર કોઈ શબ્દની વાત કરશે, પણ જુઓ એમ નથી. મૌલા આગળ શું ફરમાવે છે કે તમને કોઈ બીજા દિન વાળા ફેરવવા માટે આવે તો તેમને બંધ કરવા માટે એક જ શબ્દ પૂરતો છે. તમે તેમને કહો કે તમારો ઇમામ કોણ છે. તો મૌલા આને શબ્દ કહે છે, તમારો ઇમામ કોણ છે. હવે ગુજરાતીમાં કહીએ તો તમારો એક શબ્દ, ઇમામ બે, કોણ અને છે. તો 4 શબ્દનો આ એક જુમલો થયો, એક વાક્ય થયું, રાઈટ. ઉર્દુના અંદર કહીએ તો કે આપકા ઇમામ કોણ હૈ, 4 વર્ડનો એક જુમલો થયો. ઇંગ્લિશના અંદર કહીએ તો હુ ઇઝ યોર ઇમામ, 4 વર્ડ થયા, રાઈટ. પણ મૌલા આને વાક્ય નથી કહેતો, સેન્ટેન્સ નથી કહેતો, જુમલો નથી કહેતો. મૌલા એના માટે શું શબ્દ વપરાયો કે શબ્દ. તમને કોઈ બીજા દિન વાળા ફેરવવા માટે આવે તો તેમને બંધ કરવા માટે એક શબ્દ પૂરતો છે. તમે એમને કહો કે તમારો ઇમામ કોણ છે. પછી મૌલા પર તમારા ઇમામનો રસ્તો બતાવો. તો મૌલા આને શબ્દ કહે છે. બહુ ડિફિકલ્ટ છે સમજાવવું અને સમજવું, પણ કહેવાનો મતલબ મૌલા બહુ નિરાળો છે, એની વાતો બહુ નિરાળી છે. આપણે જે સામાન્ય બુદ્ધિથી સમજીએ છીએ એવું નથી. દાખલા તરીકે કોઈ બી દુનિયાના માણસને ઇન્સાન કહો, હ્યુમન બીંગ, તો એની માયના શું કરશે કે આ બે હાથ બે પગ વાળો જે માણસ છે એના માટે ઇન્સાન શબ્દ વપરાય છે. મૌલા ફરમાનના અંદર કોને ઇન્સાન કહે છે? મૌલા એની ડેફિનેશન એ રીતે નથી કરતો. હા, એક જગ્યાએ કરીમ આઝીમાં ફરમાયું કે અમે અહીં પર્ટિક્યુલર આ ફરમાનના અંદર મૌલાએ ફરમાયું કે હું ઇન્સાનનો મતલબ સ્ત્રી અને પુરુષ કરું છું. અને બીજા ફરમાનોના અંદર મૌલાએ ફરમાયું કે અમે જે ફરમાન તમને ફરમાવીએ છીએ તે જવાહિર છે. જેવો ઇન્સાન છે તેવો જવાહિર ઉચકી લેશે. તારા નરસાને બરાબર ઓળખે તે ઇન્સાન છે. ઇન્સાન તે છે જે ઉપર જવાની ઉમેદ રાખે છે. તો આ ગુણો વાળાને મૌલાએ ઇન્સાન કીધો, રાઈટ. એવી રીતે મૌલાએ શબ્દની વાત કરી. તો ઓળખની વાત છે, તમારો ઇમામ કોણ છે. તો તમારી ફજીલત તથા સારો વખત રૂહને ઓળખવાનો છે. તો મન અરબ કા પોતાની રૂહની ઓળખનો ભેદ ઇલમ में सो पीर कामिल से पावे, रेन दिन मिलो जा इलम मिजलस में तो भेद मुर्शिद बतलावे. તો કોઈ પણ ઇલમ પર યા ઇસ્મે આઝમ પર એકાગ્રચિત થાય છે અને દિલ પાક અને સાફ થાય છે તો રોશની એક જ થાય છે, જે પોતાના રૂહની ઓળખ થાય છે.
તો શું થાય છે કે પાછો નિરંજન નિરાકાર બની જાય છે. તો એ પાછો નિરંજન નિરાકાર બની જાય છે એટલે મૌલાનું મુબારક પાક નામ લેતા અને ઇલમ પર એકાગ્ર ચિત્ત થતા બધી વિખ વાસના દુનિયાની મોહબ્બત દિલમાંથી ગળી જાય છે અને દિલ નિર્મળ પાક અને સાફ થઈ જાય છે. તો એ પોતે જ રૂપ લઈને આવ્યો છે નિરંજન નિરાકારમાંથી. એ પોતે જ એ રૂપના અંદર પાછો પ્રગટ થઈ જાય છે, જે એની પોતાની અસલ હાલતના અંદર આવી જાય છે. જેના માટે પહેલા સમજ આવી તો પીર સમજ સાહેબે શું ફરમાયું કે સમજ દરિયા દરિયા શોધે. પોતે દરિયાને શોધી રહ્યા છે, સમુદ્રને, અને પોતાને દરિયો કહે છે. કારણ કે એમને સમજ આવી ગઈ કે ખુદા પોતે છુપો ખજાનો હતો, એના સિવાય બીજું કાંઈ નહોતું. અને પોતે પ્રગટ થયો. તો કોણ પ્રગટ થયું? એ પોતે જ પ્રગટ થયો. પણ જેમાંથી પ્રગટ થયો એ ઉત્તમ છે, એ અરૂપ છે, અને જે પ્રગટ થયું એ રૂપ છે. હવે એને જે રૂપ લઈને આવ્યો છે એને આધીન થઈ જઈએ. इसी दिन के ताबे होवे तो उसमें रोशन होवे रब का नूर. रब जहां तपसी रजा होई ता बुझे बुझनहार કોઈ. જિકર કરવા વાળા જ્યારે ધૂળ જેવા થઈ રહે ત્યારે ખુદાને મેળવે છે. તેને ઓળખવા વાળા કોઈક જ હોય છે. તો બુજ એટલે ઓળખાણ અને બુજણહારા એટલે ઓળખવા વાળો. તો રબ જહાં, રબ પાલન વાળો, પાલન પોષણ કરવા વાળો, ખુદા માટે શબ્દ વપરાય છે. રબ જહાં, જહાં એટલે એ ક્યાં છે, એની ઓળખ, એનું પ્રગટ થવું, ખુદાનું પ્રગટ થવું ક્યાં છે? રબ જહાં તપસી રજા હોય. તપસી એટલે તપસ્વી, આપણે સંસ્કૃતમાં કહીએ છીએ ને તપસ્વી એટલે તપ કરવું. કોઈ બી ચીજનું ઇસ્મે આઝમનું કે ઇલમનું સતત મનન ચિંતન કરવું ખુદાના નૂરમાં એક થવા માટે, એને તપસ્વી કહેવાય છે. તો એ જિકર કરવા વાળા એટલે કે યાદ કરવા વાળા. હંમેશા મૌલા મુર્તઝાલીને યાદ કરશો, છેલ્લા દમ સુધી જિકર કરશો. તો જિકર કરવું એટલે કે યાદ કરવા વાળું. તો જે તપસ્વી છે, જે ખુદાને યાદ કરવા વાળા છે, એ રજા હોય. રજ, રજ એટલે ધૂળ, ધૂળનું રચકણ હોય એને આપણે ધૂળ કહીએ છીએ, માટી. એટલે કે ખુદાનું જિકર કરવા વાળા, ખુદાને મોહબ્બત કરવા વાળા જયારે ધૂળ જેવા થઈ જાય, એટલે કે કાંઈ જ નહીં થાય, પોતે કાંઈ જ ના થાય, પોતાને કાંઈ નહીં લેખશો, એવા થઈ જાય, એકદમ પાક અને સાફ થઈ જાય. દિલના અંદરથી બધી ગંદકી, કામ વાસના, મોહ માયા તૃષ્ણા, વિખ વાસના, આ બધું પોતાના હૃદયમાંથી ગળાવી દે. હૃદય નિર્મલ પાક અને સાફ કરી દે. ફિકર, ચિંતા, ડર, ભય, દુનિયાની મોહબ્બતથી, ના ફરમાની, ગુનાના કામથી પોતાને પાક અને સાફ કરી દે. એવા ધૂળ જેવા થઈ જાય જિકર કરવા વાળા. તા બુજે બુજણહારા કોઈ. આવા જ લોકો ખુદાને ઓળખી શકે છે, જે પોતાની ખુદી ખોઈ નાખે છે. અને એના માટે આસાન રસ્તો મૌલાએ બતાવ્યો કે આ ઇલમ રૂપી સમંદરના અંદર જે ગોથા ખા ખા કરે, એના અભ્યાસના અંદર સતત એ પોતે ફના થઈ જાય, પોતાની ખુદી ખોઈ નાખે, એટલે કે પોતાનું દિલ પાક અને સાફ કરી નાખે. સોહી અમુલક શાહી અપના મોતી ઉપર લે આવે. रे तू ही मारा सच्चा सही यहाँ पीयूं जी तू ही जेने रंग ने रूप नहीं, नहीं कुछ नाम ने थाम रे, जेने रंग ने रूप नहीं, नहीं कुछ नाम ने थाम रे, सो गुप्ता प्रगट भये, सो गुप्ता प्रगट
ધરો તિસ નામ રે, લાખ ધરો તિસ નામ રે, લાખ ધરો તિસ નામ રે. એ તુહી મારા સાચા સાહિયા પીયુજી તુહી, ઓ મારા સાચા મૌલા, તું જ મારો પિયાજી છો, તું જ મારો મૌલા છો. જેને રંગ ને રૂપ નહીં, નહીં કુછ નામ ને થામ રે, સો ગુપ્તા પ્રગટ ભય, લાખ ધરો તિસ નામ રે. જેનો રંગ અને દેખાવ નથી, નથી તેનું નામ અને ઠેકાણું, ગુપ્ત ભેદ જ્યારે પ્રગટ થયો પછી તેના લાખો નામ રાખવામાં આવ્યા છે. તો ખુદા જે નિરંજન નિરાકાર નિર્ગુણ આપે અરૂપ, નહીં રંગ નહીં રૂપ, એ ખુદાને કોઈ રંગ નથી, કોઈ રૂપ નથી. કારણ કે કોઈ રંગની કોઈ રૂપની વાત કરે છો તો આપણે ખુદાને એક પર્ટિક્યુલર સમજના અંદર બાંધી દઈએ છીએ, પણ ખુદા બેહદ છે, લા છે, કોઈ ચીજથી આપણે બાંધી શકતા નથી. ગુણોથી બી, એના વખાણથી બી બાંધી શકતા નથી, કારણ કે નિર્ગુણ છે, ગુણોથી બી ઉપર છે, બેહદ છે, દરેક ચીજના અંદર બેહદ કૃપાળુ ને બેહદ દયાળુ છે. તો જેને રંગ ને રૂપ નથી, એ નિરંજન નિરાકાર ખુદા, નહીં કુછ નામ ને થામ રહે, એને કોઈ નામ બી નથી અને કોઈ થામ એટલે કોઈ ઠેકાણું બી નથી. કારણ કે આપણે કહીએ કે પર્ટિક્યુલર આ જ એનું નામ છે તો આપણે બાંધી દઈએ છીએ, કે આ જ એનું ઠેકાણું છે તો બી બાંધી દઈએ છીએ. તો જેને રંગ ને રૂપ નહીં, નહીં કુછ નામ ને થામ રહે, એ ગુપ્ત ભેદ જે નિરંજન નિરાકાર ખુદા છે, જેને કોઈ રંગ રૂપ નથી, ના નામ છે, ના કોઈ જગ્યા છે, એ ગુપ્ત ભેદ પોતે પ્રગટ થયો. ખુદા છુપો ખજાનો હતો અને જાહેર થયો. 100 લાખ ધરો તિસ નામ રે, અને લાખો નામ એને આપવામાં આવ્યા. એ બધી એ ઝહૂર થયો, એ ઝહૂરાતને એ બધા નામ આપવામાં આવ્યા. તો અલ્હમ્દુલિલ્લાહ, માશાઅલ્લાહ, બહુ બ્યુટીફુલ હતું. બહુ ડિફિકલ્ટ જ્ઞાન છે. સામાન્ય ભાષાના અંદર બી એને વાંચવું, સમજવું અને એનું વર્ણન કરવું, કારણ કે આપણા અનુભવ નથી, આપણા પોતાના અનુભવ મુશ્કેલ છે વર્ણવવા. તો આ તો પીર સદરુદ્દીન સાહેબના અનુભવો છે, બરાબર. જે પીર સદરુદ્દીન સાહેબ મૌલાને બહુ વહાલા છે, જેમના માટે મૌલાએ ફરમાયું કે તેમને કદી પણ ગુનાનું કામ કર્યું નથી, બરાબર. તો અલ્હમ્દુલિલ્લાહ, બીજું ઇન્શાઅલ્લાહ આવતી 45 અંદર આપણે સમજવાની કોશિશ કરીશું. ઘણા બધા સવાલો છે પેન્ડિંગના અંદર, આપણે ધીરે ધીરે જવાબ આપીશું ઇન્શાઅલ્લાહ. હજુ બી કોઈને સવાલ હોય તો જરૂર પૂછી શકે છે, આપણે કોશિશ કરી શકીએ છીએ આપણે સમજનો વિકાસ કરવા માટે. તો હવે આપણે મૌલાના ફરમાન મુબારકની યાદી આપી, દુઆ આપીને ઇલ્મ મજાલિસ પૂરી કરીએ. તમે અમને ઘણા વહાલા લાગો છો, તમને અમે અમારા અજીજ ગણીએ છીએ. આ બધો ઈશ્ક તમારા વિચાર અને મોહબ્બત વાસ્તે છે. અમે તમારા તરફથી ઈશ્ક ઈચ્છીએ છીએ, તેથી તમને સારો રસ્તો દેખાડીએ છીએ. જે માવિત્ર પોતાના બચ્ચાઓનો હાથ જાલીને ચલાવે છે, તેમ અમે તમને ચલાવીએ છીએ. જુઓ, આવો મોટો દરિયો છે, તેમાં પહાડો અને મોટા મોટા જાનવરો છે. તે બધું પસાર કરીને અમે અહીં આવ્યા છીએ, તે ખાસ અમારા મોમનોને માટે આવ્યા છીએ. અમે અહીં આવ્યા છીએ તે તમારા જીવના છુટકારા માટે આવ્યા છીએ. અમે તમારા સારા કામ કરવા માટે આવ્યા છીએ. અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવાને માટે આવ્યા છીએ. અમે તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છીએ. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. અમારું દિલ ચાહે છે કે અમે હંમેશા તમારી પાસે રહીએ. જાહેરની જુદાઈ ઘણી સખ્ત છે, પણ અલ્હમ્દુલિલ્લાહ બાતુનમાં અમે અને તમે જુદા નથી. બાતુનમાં અમે હંમેશા તમારી પાસે છીએ. અમે અને તમે એક છીએ. હંમેશા અમે અને તમે જુદા નથી. તમે અમારા મુરીદ, અમારી હકીકતી ઓલાદ માફક છો. મુરીદ તથા મુર્શીદની દરમિયાન કાંઈ પણ જુદાઈ નથી.
મોમન અને મુર્શિદ ક્યારે પણ જુદા નથી, તેઓ હંમેશા એક જ છે. એવી રીતે દિલ હંમેશા મજબૂત કરી એક દિલ રાખવું જોઈએ. તમે અમારો ઈષ્ટ રાખો છો અને અમે તમારો ઈષ્ટ રાખીએ છીએ, ત્યારે હવે તમારામાં અને અમારામાં કાંઈ જુદાઈ નથી. અમે અમારા દિલથી તમને દુઆ કરીએ છીએ કે ખુદાયા તેમના દિલમાં એવી તાકાત બક્ષ કે આઝાદ થાય, હકીકતી થાય, ખરાબીથી દૂર ભાગે, રસ્તો સવળો પકડે અને સીધે રસ્તે ચાલે. ખુદાયા તેઓને હકીકતી રાખો બક્ષ. આ દુઆ સગળી દુઆ કરતા વધારે છે. ઇન્શાઅલ્લાહ અમારા ફરમાન હંમેશા દિલમાં રાખજો, ભૂલી નહીં જશો. એમ ન બને કે જ્યાં સુધી અમે જાહેરીમાં અંતરે હાજર છીએ ત્યાં સુધી અમારા ફરમાન વાંચો અને પછી ન વાંચો, એમ નહીં થવું જોઈએ. જેમ જ્ઞાન વાંચો છો તેમ અમારા ફરમાન વાંચજો. જેમ જ્ઞાનની માયના કાઢો છો તેમ અમારા ફરમાનની પણ માયના કાઢજો. અમારા ફરમાન એ જ જ્ઞાન છે. જ્ઞાનમાં, હદીસમાં, કુરાનમાં છે, તેથી 100 ગણું અમે તમને ફરમાન દ્વારા સમજાવીએ છીએ. હમણાં જે ફરમાન થાય, જેમાં તમારા જીવનો છૂટકો થાય તે પડો. અમારા મોમન સારું એક ફરમાન જ બસ છે. અમારા સીધાવ્યા બાદ એવું નહીં સમજતા કે સાહેબ સીધાવી ગયા. જેમ તમે ઇમામને હાજર સમજો છો તેમ હાજર સમજજો. હાજર ઇમામ જાહેરીમાં હંમેશા હાજર નથી બેસી રહેતા, પણ તેઓને હાજર સમજવા જોઈએ. અમે પણ હંમેશા તમારી પાસે બેઠા છીએ. અમે તમને સૌને એ ખાતરી આપવા ઈચ્છીએ છીએ કે તમે અમારી નજીક છો અને હંમેશા અમારા હૃદય અને વિચારોમાં છો. અમે જગતભરના ઇસ્માઇલીઓની ઉન્નતિ અને પ્રગતિ માટે અમારી જિંદગી અર્પણ કરી છે અને તમારા સર્વે સુખ અને સફળતા માટે દુઆ કરીએ છીએ. ખાના વદાન, ખાના વદાન. અમે દુઆ કરીએ છીએ કે તમે સુખી હો, તમારામાં શક્તિ હોય, તમારામાં સંપ હોય, તમારા દિલોમાં પ્રમાણિકતા અને નમ્રતા હોય, તેમજ તમારામાંના દરેક એ રૂહાની સંતોષ ધરાવતા હોય કે જે તમારા જીવન દરમિયાન તમને દોરવણી આપે, ભલે તમારા સંજોગો જે પણ હોય. અમે આશા રાખીએ છીએ અને દુઆ કરીએ છીએ કે તમે હંમેશા સુખી રહો, સફળ હો અને સર્વે ઉપરાંત તમારા દિલ હંમેશા નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રહે. ખાના વદાન, ખાના વદાન. આજે સાંજે અમે સીધાવીએ ત્યારે અમે એમ ચાહીશું કે તમે 2 બાબતો યાદ રાખો. એક તો એ કે અમે તમારામાંના દરેકની યાદ, દરેકનો ચહેરો અમારા હૃદયમાં લેતા જઈશું. બીજું એ કે અમારા માટેનો તમારો પ્રેમ કદી પણ હોઈ શકે તે કરતા અમારી જમાત માટેનો અમારો પ્રેમ ઘણો પ્રબળ છે. અને અમે ઈચ્છીએ છીએ કે તમે યાદ રાખો કે જ્યારે અમે સીધાવીશું ત્યારે તમારામાંના દરેક અમારા હૃદયમાં, અમારી દુઆઓમાં અને અમારા વિચારોમાં હશો. વળી તમને યાદ રહે કે ઇમામ તમને વધુ ચાહે છે. તમે તેમને ચાહી શકો તે કરતા ઘણું જ વધુ ચાહે છે અને આ જ્ઞાનમાં તમારે મજબૂત રહેવું જોઈએ. ખાના વદાન, ખાના વદાન. અમે તમને સૌને ખાસ ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. ખાના વદાન, ઉત્તમ દુઆ આશીષ, ખાના વદાન. દુઆ આપતા પહેલા એક બહુ બ્યુટીફુલ વાત કરું. અલગ અલગ રીતે બતાવવામાં આવ્યું કે પીર સદરદીન બુદ્ધિવાન, દાના, સાચો અને સાફ બાતુનો હતો. એ 4 બાબતો અને એના ઉપર છે 5મો ખુદા. અને શીખતા હોશિયાર, અક્કવાન, ઇલ્મી તથા હિંમતવાન થાય છે. અને એના ઉપર છે ખુદા. અને અકાલીશા મા બાપ ફરમાવ્યું શરીયત, તરીકત, હકીકત, મારિફત અને 5મો ખુદા. તો ઇલમ, ઇશ્ક, ઈમાન, ઇબાદત 4 બાબતો છે. અને 5મી બાબત છે કે ખુદાને મળવું અને ખુદામાં મળવું એ ઇબાદત ઉપર છે. બરાબર? તો ઇલમ, ઇશ્ક, ઈમાન, ઇબાદત, તો આ 4 ચીજો મુરીદ માટે છે. બરાબર? ઇલમ, ઇશ્ક, ઈમાન, ઇબાદત. મુર્શિદની, મૌલા મુર્તઝા અલી સહી ખુદાઈના આલમીનની વાત કરીએ તો બહુ ગંભીર બાબત છે. તો
તો ઇલમ તો એ ઇમામને રિલેટેડ છે. કેવી રીતે આપણે જોઈએ ઇલમ અને ઇશ્ક, તો અસ્તગફિરુલ્લાહ સમજવા માટે કહું છું. ઇમામને ઈમાન રાખવાનું નથી હોતું, રાઈટ? એક સમજવા માટે કહું છું. ઇમામને ઇબાદત કરવાની નથી હોતી, પણ મુરીદ માટે આ ચારે શબ્દો છે. ઇમામ માટે 2 શબ્દ છે, ઇલમ અને ઇશ્ક. કેમ કે મૌલા મુર્તઝાલી ઇલ્મના સમંદર છે અને પોતાના ઇલમથી આપણને નસીહત કરે છે. અને ઇશ્ક, ઇમામ પોતાના મુરીદોને ઇશ્ક કરે છે. હમણાં આપણે સાંભળ્યું કે તમે અમને ઘણા વહાલા લાગો છો, તમને અમે અમારા અજીજ ગણીએ છીએ. આ બધો ઇશ્ક તમારા વિચાર અને મોહબ્બત વાસ્તે છે. અને તમારો ઇમામ તમને જેટલું ચાહે છે તેટલું તમે તમારા ઇમામને કદી પણ નહીં ચાહી શકો. આ છેલ્લે હું હમણાં જે બોલ્યો, આ જે બાબત હમણાં હું સમજાવી રહ્યો છું, એ બહુ ગંભીર બાબત છે. બહુ મુશ્કેલીથી આ માણેક હાથમાં આવે છે. આ ચીજો બહુ ગંભીરતાથી આના પર વિચાર કરજો. પછી હાજરીન તમામ મિલ્લતના ભાઈ બહેનોને અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવીન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાજર ઇમામ મહેરબાની કરી કરમ બક્ષિશ ફરમાવી દયા કરી હાજરીન તમામ મિલ્લતના ભાઈ બહેનોને જગતભરના તમામ ઇસ્માઇલીઓને સુખી સલામત ને આબાદ રાખે. આમીન. ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. આમીન. બધી નેક ઉમેદો પૂરી કરે. આમીન. બચ્ચાઓને એજ્યુકેશનમાં એક્સેલ કરે. આમીન. બચ્ચાઓને નેક તોફીક આપે. આમીન. બચ્ચાઓનું ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. આમીન. બચ્ચાઓની બધી મુશ્કેલીઓ આસાન કરે. આમીન. મોલા મહેરબાની કરી કરમ બક્ષ ફરમાવી દયા કરી આપણા બચ્ચાઓની કુલ ઇસ્માઇલી જમાતની મોલા પોતાના ઘરની જમાતની ઇલમની ખિદમત કબૂલ કરે. આમીન. ખિદમત દરમિયાન કોઈ ફરક કે કસોટી ના નાખે. આમીન. ખિદમતનો બદલો દીન અને દુનિયામાં આપે. આમીન. મોલા આપણને વધારે ખિદમત આપે. આમીન. વધારે ખિદમત કરવા માટે હિંમત, શક્તિ અને પ્રેરણા આપે. આમીન. મોલાએ મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી આપણા બચ્ચાઓની કુલ ઇસ્માઇલી જમાતની મોલા પોતાના ઘરની જમાતની ઇલમની ખિદમત કબૂલ કરી. ખિદમત દરમિયાન કોઈ પરખ કે કસોટી ના નાખી. ખિદમતનો બદલો દીન અને દુનિયામાં આપ્યો. વધારે ખિદમત આપી. ખિદમત કરવા માટે હિંમત, શક્તિ, પ્રેરણા આપી. આપણે મોલાના લાખો શુક્રિયા અદા કરીએ છીએ. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. આમીન. મોલા બધાની કુલ મુશ્કેલીઓ, બીમારી, બલા, આફતો, તકલીફો, મૂંઝવણો, ગેરસમજણો દૂર કરે. આમીન. ધંધા રોજગાર કમાણીમાં બરકત આપે. આમીન. કોઈના કરજવાન કે મોહતાજ ન રાખે. આમીન. દીન અને દુનિયામાં આસુદા કરે. આમીન. ભાઈ બહેનોમાં અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોમાં આપસમાં, ફેમિલીમાં, કુટુંબમાં, જમાતમાં સંપ સલાહ, ઇખલાસ અને મોહબ્બતમાં વધારો કરે. આમીન. લાંબુ તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે. આમીન. આપણા દેશમાં અને જગતભરમાં જ્યાં પણ અશાંતિ છે ત્યાં સુખ, શાંતિ, સલામતી અને આબાદી ફેલાવે. આમીન. આપણા દિલ નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રાખે. આમીન. ઇલ્મ જ્ઞાનમાં વધારો કરે. આમીન. હકીકતની સાચી સમજ આપે. આમીન. બાતોની નૂરાની દીદાર નસીબ કરે. આમીન. આ જન્મમાં જ આપણને મૌલા એમના નૂરમાં એક કરી દે. આમીન. આજની તમામ મિલ્લતના ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સઈદ ખુદાવીન આલમીન ધની સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાજરીમાં મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી કુલ રૂહાનીઓના કુલ ગુનાહ માફ કરે. આમીન. બાતોની નૂરાની દીદાર નસીબ કરે. આમીન. અસલ મુબારકમાં વાસલ કરે. આમીન. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો આભાર. યા અલી મદદ. મૌલા અલી મદદ. શુક્ર મૌલા.